કે જેને મેથી ભાવે છે ને એના ભજીયા ભાવશે ને મને અહીંનો સ્વાદ હંમેશા ભાવે. એક શબ્દ ના અવાજ એક શબ્દ ના આવે પણ કામ બધાને કોણ ત્યાં ઉભો હોય પણ એનો નંબર તો આગળ આવી ગયો. અમારે તો લગભગ 20 વર્ષથી જ શું વાત 20 વર્ષથી પહેલા આપના બજાર હતું. આજ તો લગભગ 25-30 વર્ષ અહીંયા થઈ ગયા. નમસ્તે અંકલ, મસ્ત. શું નામ તમારું? જિગ્નેશ. જિગ્નેશભાઈ, શું શું વસ્તુ વેચો છો? ખાલી મેથીના ગોટા. ખાલી મેથીના ગોટા, બીજું કશું જ નહીં? ના. પતરીના ભજીયા કે કંઈ? ના કઈ નહીં. કશું જ નહીં. અચ્છા, તો એવી સ્પેશિયાલિટી છે કે મેથીના ગોટા છે એ લોકો કંઈ માગતા જ નથી? ના મેથીના ગોટા જ માંગે છે. કેટલા ટાઈમથી ચાલુ છે? એ 25 વર્ષ જેવા થઈ ગયા. 25 વર્ષ. ઓહો ભાઈ, વાગ્યા છે બપોરના 4. વરસાદ પણ નથી અને તડકો પણ તમે જોશો તો ફૂલ છે. પણ તડકાની સાથે પબ્લિક પણ એટલી છે કારણ કે ભાઈ અહીંયા ખાલી ને ખાલી માત્ર ને માત્ર ગોટા. જો ભાઈ, ગરમા ગરમ ગોટા એક સાથે. શું ટાઈમિંગ હોય છે? 12 થી 6. 12 થી 6 બપોરે? હા. સવારે નહીં? ના. રાત્રે નહીં? ના. ઓહો. બપોરે 12 વાગે સાંજે 6 વાગે સુધી. અચ્છા. એ ભજીયા સાથે કાંદા પણ સર્વ થાય છે પણ આપણે કાંદા નથી લેવાના એટલે મરચા અને તમે લઈ લો. તો ભાઈ આપણા મેથીના ગોટા તૈયાર થઈ ગયા છે. ગરમા ગરમ જ કન્ટિન્યુ ગરમા ગરમ જ મળશે કારણ કે તમે જે પ્રમાણે અત્યારે ટાઈમ જો પહેલાં તો 4:15 વાગેલા છે અને તમે પાછળ ભીડ પણ જોઈ લો જેને કારણે કન્ટિન્યુ તમને ગરમા ગરમ જ ભજીયા મળશે. વરસાદનો એક છાંટો પણ નથી પડ્યો છેલ્લા 2 દિવસથી. તેમ છતાં ચલો ટ્રાય કરીએ. સખત સોફ્ટ છે. પહેલાં તો આપણે અડીએ ત્યાં જ ખબર પડી જાય, ખાવામાં તો ખબર નહીં કેટલા વધારે સોફ્ટ લાગશે. ફૂલ ગરમ છે. ખવાઈ ગયું જલ્દી. ગરમ છે એટલે ઉતરું નહીં તરત, બાકી મોઢા મૂકતા હવે પેલું આઈસ્ક્રીમ ઓગળી જાય ને એવી રીતના ભજીયા તરત ઓગળી જશે. અને એક જણો મિનિમમ આના કરતાં ડબલ તો ખાઈ જ લેશે. આપણે ગણીને 5 ભજીયા લીધેલા છે. ભાવ છે અહીંયાનો 35 રૂપિયાના 100 ગ્રામ અને મિનિમમ 100 ગ્રામ મળશે, નથી ઓછા નહીં મળે. હજી એક ખાઈ લઈએ. કહેવા જાવ તો જેટલા ખાશો ને એટલા ઓછા પડશે. પ્યોર મેથી સિવાય બીજી એકઈ વસ્તુ નહીં. જરાક એવી કડવાશ છે ને એ આ ભજીયાને જરાક વધારે સારા બનાવે છે, વધારે ક્વોલિટીવાળા બનાવે છે. બીજી એક વસ્તુ એ પણ છે કે પણ જો આ મેથી ન મળે ને તો એમ નહીં કે ભાઈ કંઈ પણ વસ્તુ લઈ લેવી, કોઈ પણ જગ્યાએથી મેથી લઈ લેવી. એ લોકોએ નક્કી કરેલી જગ્યાએથી જો મેથી મળે ને તો જ આ જગ્યા ચાલુ રહે, બાકી એ દિવસે જગ્યા બંધ, એ દિવસે આ લારી બંધ ટોટલી. મને તો આ ભજીયા બહુ ભાવ્યા. તમે જો અહીંયા આવવું હોય તો ભૈયાનો એડ્રેસ આપણે પૂછી લઈએ. એડ્રેસ કહી દેશો એનું? ગાંધીગ્રામ સ્ટેશન મયુર ચેમ્બરની સામે. મયુર ચેમ્બરની સામે ધી પબ્લિક ભજીયા હાઉસ. સ્પેશિયલ મેથીના ગોટા માટે વખણાય છે ભાઈ, બીજી એકેય વસ્તુ નહીં. એડ્રેસ ના મળે તો નંબર આપી દો ને તમારો. 9510374656. ઓકે, બસ વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો અને આવા વધારે વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા. મળીએ નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, નવા ભજીયા ગાંઠિયા અને અત્યારે સમોસાની સિઝન પણ છે તો એની સાથે, બાકી પછી કાઠિયાવાડી મોટા એવા ધાડ સાથે. ત્યાં સુધી આવજો.